નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 14 જ્યારે ધરતી ધ્રુજી ઉઠી ના ભાગ 1 વિશે અભ્યાસ કરીશું. મનુષ્ય પોતાના જીવનકાળમાં ઘણી બધી કુદરતી આફતોનો સામનો કરે છે, જેમ કે પૂર, વાવાઝોડું, ધરતીકંપ, સુનામી, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ વગેરે. ચોમાસામાં જ્યારે અતિશય વરસાદ પડે છે ત્યારે નદીમાં આવતા પાણીના ઘસમસતા પ્રવાહને પૂર કહેવામાં આવે છે. પૂરના કારણે શહેરમાં કે નગરમાં લોકોના ઘર પાણીમાં ડૂબી જાય છે. પૂરના કારણે જાનમાલને ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે. ખેડૂતોના ખેતરો પણ ધોવાઈ જતા હોય છે. વાવાઝોડું અતિશય ઝડપથી ફૂંકાતા પવનને વાવાઝોડું કહેવામાં આવે છે. ક્યારેક વાવાઝોડા સાથે વરસાદ પણ આવે છે. વાવાઝોડાના કારણે લોકોના ઘરના છાપરા અને વીજળીના થાંભલા પણ ઉડી જાય છે, તો ક્યારેક વૃક્ષો પણ તૂટી પડતા જોવા મળે છે. ધરતીકંપ પૃથ્વીના પેટાળમાં થતા હલનચલનના કારણે પૃથ્વી સપાટી પર જે કંપન કે ધ્રુજારી અનુભવાય છે તેને ભૂકંપ કહેવામાં આવે છે. જો વધારે તીવ્રતાવાળો ભૂકંપ હોય તો મકાનો પડી પણ જાય છે અને જાનમાલને પણ નુકસાન થાય છે. ભૂકંપ વિશે વધારે માહિતી આપણે આ પાઠમાં આગળ જોઈશું. સુનામી સમુદ્ર કે મહાસાગરના પેટાળમાં ધરતીકંપ આવવાથી કે જ્વાળામુખી ફાટવાથી વિશાળ કદના ઊંચા મોટા મોજા ઉત્પન્ન થાય છે. તેને સુનામી કહેવામાં આવે છે. સુનામીથી માછીમારોને અને દરિયા કિનારે વસતા લોકોને ખૂબ જ નુકસાન પહોંચે છે. તો આવી જ કુદરતી આફતોમાંથી ધરતીકંપ વિશે આપણે આ પાઠમાં આગળ જોઈશું. બાળ મિત્રો, તમારા જન્મ પહેલા ગુજરાતમાં પણ આવી એક ભયાનક કુદરતી આફત આવી હતી. સમય છે 26 જાન્યુઆરી 2001ની સવાર. ઘડિયાળ 8:45નો સમય બતાવી રહી હતી. સ્થળ હતું ગુજરાત રાજ્યના ભુજથી 80 કિલોમીટર દૂર આવેલો ભચાઉ તાલુકો. સમગ્ર ગુજરાત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મદમસ્ત હતું. ત્યાં અચાનક ધરતી થરથરી ઉઠી. શું થયું કોઈ જાણતું નહોતું. બધાના ચહેરા પર આશ્ચર્ય અને ભય દેખાતા હતા. થોડીવાર પછી સમજાયું કે આ તો ભૂકંપ છે અને ત્યાં તો ઠેર ઠેર અરેરાટી ભર્યા લોકોની ચીસ અને બૂમો સંભળાવા લાગ્યા. જોત જોતામાં હજારો મકાનો જમીનદોસ્ત થયા. આ ભૂકંપના ઝટકા પાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધી અનુભવાયા હતા. આ ભૂકંપની અંદર 20,000 લોકો મૃત્યુ પામ્યા હતા અને 1,60,000 જેટલા લોકો નાની મોટી ઈજાથી ઘાયલ થયા હતા. આ ભૂકંપની અંદર 20,000 જેટલા મકાનો તબાહ થયા તો 1 લાખ જેટલા લોકો બેઘર થયા હતા. સતત 2 મિનિટ ચાલેલા આ ભૂકંપની તીવ્રતા 7.7ની હતી અને આવડા વિશાળ ભૂકંપના કારણે આ વિસ્તારની 4 હોસ્પિટલ અને 8 શાળાઓ પણ નષ્ટ પામી હતી. બાળ મિત્રો, આ પાઠ એક સત્ય ઘટના પર આધારિત છે. જસ્મા નામની એક 11 વર્ષની છોકરીએ આ ભૂકંપનો અનુભવ કર્યો હતો, જે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવ્યો હતો. તે પોતાનો અનુભવ આ પાઠ દ્વારા આપણને જણાવે છે. એક ખરાબ સ્વપ્ન. તે કહે છે, મદદ મદદ, મને બચાવો, આ દરેક જગ્યાએ બૂમાબૂમ અને રાડારાડ થતી હતી. ધરતી હલતી હતી, એકદમ ધ્રુજી ઉઠી હતી અને લોકો ચારેય બાજુ દોડાદોડી કરતા હતા. મોટેથી બૂમાબૂમ થતી હતી. એટલા માટે આ જસ્મા ઉઠી જાય છે. મારી બૂમ સાંભળી મારી માતા પણ ઉઠી ગઈ. તે દોડતી આવી અને મને જોરથી પકડી લીધી. તે એવું જ ખરાબ સ્વપ્ન હતું. ધરતીકંપ આવ્યાને આજે 18 વર્ષથી વધારે સમય વીતી ગયો છે, પરંતુ હજી પણ મને નિંદ્રામાં ધરતી ધ્રુજતી હોય અને હલતી હોય એવો અનુભવ થાય છે. જસ્મા કહે છે, તે 26 જાન્યુઆરી 2001નો દિવસ હતો. ગામના દરેક બાળકો અને વૃદ્ધ લોકો શાળાના મેદાનમાં ટીવી પર સ્વતંત્રતા દિવસની પરેડ જોવા માટે ભેગા થયા હતા. ત્યાં અચાનક 8:45 વાગ્યે અચાનક મેદાન હલવા લાગે છે. લોકો ડરી જાય છે અને અહીં તહીં દોડવા લાગે છે. ચારેય બાજુ અફડાતફડીનો માહોલ થઈ જાય છે. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો,
લોકોને કંઈ જ સમજ નથી પડતી કે શું થઈ રહ્યું હતું અને શું કરવું. તેઓ બધા જ ગભરાઈ જાય છે અને અહીં ત્યાં દોડવા લાગે છે. પથ્થરો પણ વેરવિખેર થઈ ગયા છે અને મકાનો પણ તમે જોઈ શકો છો ધીમે ધીમે તૂટી રહ્યા છે. આ ભૂકંપ લગભગ 2 મિનિટ સુધી ચાલ્યો હતો અને આ 2 મિનિટના સમયમાં તો જસ્માનું ગામ જમીનદોસ્ત થઈ ગયું હતું. એટલે કે તેમના ઘરની સાથે સાથે બીજા કેટલાય તેમના ગામના ઘરો તૂટી ગયા હતા. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો. આ પડી ગયેલા ઘરના પથ્થરો, કાદવ અને લાકડાની નીચે તેમની બધી જ વસ્તુઓ જેવી કે કપડાં, અનાજ, ખોરાક અને ઘરનો તમામ સામાન દટાઈ ગયો હતો. તે સમયે દરેક વ્યક્તિ ફક્ત 2 જ બાબતો વિશે વિચારતી હતી. પહેલું કે જે લોકો દટાયેલા હતા તેમને બચાવવા. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કે ફાયર ફાઇટરના જવાનો આ માળની નીચે એટલે કે કાટમાળની નીચે દબાયેલા લોકોને બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને બીજી બાબત એ હતી કે જે લોકો ઘવાયેલા હતા તેમની સારવાર કરવી. તો અહીં તમે જોઈ શકો છો કે ઘવાયેલા લોકોને આ સ્ટ્રેચર ઉપર મૂકી અને એક જગ્યાએ લઈ જવામાં આવે છે જ્યાં ડૉક્ટર તેમની સારવાર કરી શકે. દવાખાનાને પણ નુકસાન થયું હતું અને ઘણા લોકો ખૂબ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તો ડૉક્ટરે પણ ગામ લોકોની મદદથી આ ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર આપી. જસ્માના ગામના 6 જેટલા લોકો મરી ગયા હતા અને જસ્માના નાનાજી પણ તેમનું જે ઘર પડી ગયું હતું તેની નીચે દટાઈ ગયા હતા. જસ્માના માતાજી પણ આખો દિવસ રડ્યા કરતા હતા કારણ કે તેમના નાનાજી પણ મૃત્યુ પામ્યા હતા અને તેમનું ઘર પણ તૂટી ગયું હતું અને તેમના ઘરની નીચે તેમનો બધો જ સામાન દટાઈ ગયો હતો. તેમની માતાને રડતી જોઈ અને જસ્મા પણ આખો દિવસ રડ્યા કરતી હતી. આખું ગામ ખૂબ જ દુઃખી હતું કારણ કે ઘણા બધા વ્યક્તિઓએ પોતાના સ્નેહીજનો ગુમાવ્યા હતા તો પોતાના ઘર પણ ગુમાવ્યા હતા. એટલે કે આખું ગામ વ્યાકુળ હતું. હવે જસ્માના મોટા બાપુ હતા કે જે તેમના ગામના સરપંચ હતા. તેમનું ઘર થોડું પાકું અને મજબૂત હતું એટલા માટે તેમને વધારે નુકસાન નહોતું થયું. તેમણે પોતાની વખારમાંથી એટલે કે ગોડાઉનમાંથી બધા જ વ્યક્તિઓ માટે ચોખા અને ઘઉં આપ્યા હતા. ઘણા બધા દિવસો સુધી ગામની મહિલાઓએ મોટા બાપુના ઘરે ભેગા મળી અને રસોઈ કરી અને બધાને જમાડ્યા હતા. બાળકો કલ્પના કરો જોઈએ કે ઠંડીના દિવસો અને એમાં પણ ઘર વગર એટલે કે આ લોકોએ કેટલું સહન કર્યું હશે. ડર અને ઠંડીના કારણે તેઓ રાત્રે ઊંઘી પણ શકતા નહોતા. દરેક સમયે તેમને ચિંતા રહેતી હતી કે ફરીથી ધરતીકંપ આવશે તો શું થશે. એમાં પણ જે નાના બાળકો હોય છે તેમના મગજ ઉપર આ કુદરતી આફતોની અસર વિશેષ પ્રમાણમાં પડતી હોય છે અને લાંબા સમય સુધી જીવંત પણ રહેતી હોય છે. ચર્ચા કરો અને લખો. તમે અથવા તમે જેને જાણતા હોય તેઓએ આવી મુશ્કેલીનો સામનો કર્યો છે? તો હા બાળકો, તમારા ઘરના વડીલોએ વર્ષ 2001માં કચ્છ ભુજમાં આવેલા ભૂકંપનો સામનો જરૂર કર્યો હશે કારણ કે આ ભૂકંપના આંચકા લગભગ સમગ્ર ગુજરાતમાં અનુભવાણા હતા. તેવા સમયે કોણે મદદ કરી હતી તેમની યાદી બનાવો. તો જ્યારે પણ આવી કુદરતી આપત્તિઓ આવે છે ત્યારે પોલીસ અને અગ્નિશામક દળના જવાનો પડી ગયેલા મકાનો તથા કાટમાળ નીચે દબાયેલા લોકોને બચાવે છે. સમાજસેવી સંસ્થાઓ અને NGO લોકોને ખોરાક, પાણી અને કપડાની મદદ કરતી હોય છે. સરકારી અને ખાનગી ડોક્ટરો તથા નર્સોએ ઘાયલ લોકોની સારવાર કરી. ભારતીય સેનાના જવાનોએ પણ તંબુ બાંધવામાં અને લોકોને બચાવવા માટેની કામગીરી કરી હતી. ભારતના ઘણા રાજ્યો તથા શહેરો તથા દેશ વિદેશમાંથી દરેક લોકોએ પોતાની યથાશક્તિ મદદ કરી હતી. બાળ મિત્રો, આપત્તિથી પીડિત વ્યક્તિને આપણે શક્ય તેટલી મદદ કરવી જોઈએ. જ્યારે કોઈ પણ પ્રકારની આપત્તિ આવે છે ત્યારે ઘણી બધી સરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ મદદ માટે આગળ આવતી હોય છે. સરકારી સંસ્થાઓની વાત કરીએ તો અગ્નિશામક દળ, બીજું છે ભારતીય સેના. જ્યારે કચ્છ અને ભુજમાં ભૂકંપ આવ્યો હતો ત્યારે ભુજની સિવિલ હોસ્પિટલ તદ્દન નાશ પામી હતી. ત્યારે ભારતીય સૈન્યએ તાત્કાલિક મદદ પૂરી પાડી હતી. આ ઉપરાંત પોલીસ ખાતું, સરકારી દવાખાના, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, 108ની સેવાઓ, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર વગેરે જેવી સરકારી સંસ્થાઓ મદદ કરે છે.
આ ઉપરાંત કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ અને સંગઠનો પણ મદદ કરે છે. આપણે ભુજના ભૂકંપની વાત કરીએ તો આ ભૂકંપમાં ઘણી બધી સંસ્થાઓએ લોકોને કપડાં તથા ખાવા પીવાની વસ્તુઓ, ટેન્ટ, ચાદર, દવા પૂરી પાડી હતી. તો ઘણી એવી સંસ્થાઓ હતી કે જેમણે લોકોને ઘર બનાવવામાં પણ મદદ કરી હતી. બાળકો, આ સ્વૈચ્છિક સંસ્થાઓ ફક્ત કુદરતી આપત્તિઓમાં જ નહીં પરંતુ સમાજ સુધારણાના કાર્યક્રમો, શિક્ષણ અને મેડિકલ વગેરે જેવા ક્ષેત્રોમાં પણ લોકોને ઉપયોગી થાય છે. જ્યારે વધુ સંખ્યામાં માણસો કોઈ આપત્તિ, વિનાશ કે સંકટનો ભોગ બને ત્યારે તેમને એ પરિસ્થિતિમાંથી સલામત કે ઓછામાં ઓછું નુકસાન થાય તેવી રીતે બહાર કાઢવા માટે જે પ્રયાસો કરવામાં આવે છે તેને આપત્તિ વ્યવસ્થાપન કહે છે. તો બાળકો, અહીં ગુજરાતના કચ્છ જિલ્લામાં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો. તો ચાલો આપણે જોઈએ કે આ ભૂકંપમાંથી લોકોને બચાવવા માટે કેવા કેવા પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા. જસમા કહે છે કે ધરતીકંપ આવ્યાના થોડા દિવસો પછી બીજા શહેરમાંથી લોકો શું થયું છે અને કેટલું નુકસાન થયું છે તે જાણવા માટે આવતા હતા. તેઓ સાથે ખોરાક, દવા અને કપડાં પણ લાવતા હતા, કારણ કે જસમાના ગામના મોટા ભાગના મકાનો તૂટી ગયા હતા અને તેમનો સામાન પણ તેમના જમીનની નીચે દટાઈ ગયો હતો. એટલે તેમની પાસે ખોરાક, કપડાં વગેરે વસ્તુઓ હવે ન હતી. તો આ વસ્તુઓની તેમને ખાસ જરૂર હોય છે. એટલા માટે દરેક વ્યક્તિ આ વસ્તુઓ લેવા માટે દોડતા હતા. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો. હવે જસમાને અને તેમના ગામ લોકોને જે કપડાં મળતા હતા તે ઘણા જુદા પ્રકારના હતા, કારણ કે આવા કપડાં તેમણે પહેલાં ક્યારેય પહેર્યા ન હતા. શહેરના અલગ અલગ જૂથોએ જસમા અને તેમના ગામના લોકોને તંબુ બાંધવામાં મદદ કરી. હવે બાળકો, આ પ્લાસ્ટિકના તંબુઓની અંદર શિયાળાની ઠંડી રાતમાં રહેવું ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, પરંતુ તેમની પાસે આ તંબુનો સહારો તો હતો. તેમના થોડા લોકો વૈજ્ઞાનિકો હતા. તેઓ કયા વિસ્તારમાં ધરતીકંપ આવવાની શક્યતા છે તે શોધવાનો પ્રયાસ કરતા હતા અને તેમણે આ જસમાના ગામના કેટલાક લોકો સાથે ઘણીવાર વાતચીત પણ કરી હતી. આ વૈજ્ઞાનિકોએ ફરી વખત તેમના ઘર બનાવવા માટેના સૂચન કર્યા. તો ઇજનેરો અને સ્થપતિઓએ તેમના ઘર બનાવવા માટે એક ખાસ પ્રકારની રચના પણ તેમને બતાવી. અહીં એક શબ્દ છે સ્થપતિ, એટલે કે આર્કિટેક્ટ. તો સ્થપતિ કોને કહેવાય અથવા તો આર્કિટેક્ટ કોને કહેવાય? તો આર્કિટેક્ટ એક એવી વ્યક્તિ હોય છે કે જે મકાન કે ઇમારતના બાંધકામની યોજના અને ડિઝાઇન બનાવે છે અને જ્યારે તે બાંધકામ શરૂ હોય ત્યારે તેના ઉપર દેખરેખ કરવાનું પણ કાર્ય કરે છે. તેઓએ કહ્યું, એટલે કે આ ઇજનેરો અને આર્કિટેક્ટોએ કહ્યું કે આ રચનાથી ધરતીકંપમાં ઘરને વધારે નુકસાન થશે નહીં. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો કેટલાક એન્જિનિયરો અને સ્થપતિઓ ગામ લોકોને ગામની રચના વિશેનો નકશો બતાવી રહ્યા છે અને આ લોકોએ જે પ્રકારની રચના કરવાનું વિચાર્યું છે તે ભૂકંપપ્રૂફ, એટલે કે ભૂકંપની અંદર પણ વધારે નુકસાન ન થાય તેવા પ્રકારના ઘર બનાવવાનું વિચારી રહ્યા છે. પરંતુ જસમાના ગામ લોકો થોડા ડરતા હતા. તેમને એવું લાગતું હતું કે જો આ એન્જિનિયરો તેમના ગામના ઘર બનાવશે તો તેમનું જે ગામ છે તે પહેલાંના જેવું, એટલે કે જે જૂનું ગામ હતું તેવું નહીં લાગે. તેથી ગામ લોકોએ વિચાર્યું કે તેમના ગામ, એટલે કે તેમના ઘર તેઓ પોતે જાતે જ બનાવશે, પરંતુ તેઓ આ એન્જિનિયરો અને સ્થપતિઓની મદદ જરૂર લેશે. જ્યારે એન્જિનિયરો અને આર્કિટેક્ટનું જે જૂથ હતું તે ગામની શાળાઓ અને બીજા જાહેર મકાનો બનાવશે. આ વિનાશક ભૂકંપની અંદર સંપૂર્ણ રીતે નાશ પામેલા તેમના ગામના પુનર્વસન માટે બધા જ ગામ લોકોએ સાથે મળીને કામ કર્યું. ઘણા બધા લોકો તળાવ ખોદીને માટી લાવ્યા. આ ફોટામાં તમે જોઈ શકો છો કેટલાક લોકો માટી ખોદી રહ્યા છે, તો કેટલાક લોકો આ માટીને ગામ સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યા છે. ઘણા બધા લોકોએ છાણ માટી સાથે ભેળવી મોટા મોટા ગોળા બનાવ્યા અને એકબીજા ઉપર ગોઠવી દિવાલો પણ બનાવી. અહીં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો છાણ અને માટીને મિક્સ કરી રહ્યા છે અને તેમાંથી ગોળા બનાવી રહ્યા છે અને આ ગોળા દ્વારા દિવાલ બનાવવામાં આવી રહી છે. આ ફોટાની અંદર તમે જોઈ શકો છો. ત્યાર પછી આ
જે દિવાલ હોય છે તેને ચૂનાથી ઘોળી અને તેના ઉપર સુંદર ભાત ચિત્રો અને નાના નાના આભલાથી શણગારવામાં આવી હતી. અહીં તમે જોઈ શકો છો કેટલાક લોકો આ દિવાલને શણગારવાનું કાર્ય પણ કરી રહ્યા છે. ત્યાર પછી તેઓએ છાપરું બનાવ્યું અને હવે તેમનું ઘર રાત્રિના અંધકારમાં પણ હીરાની જેમ ચમકતું હતું. એટલે કે બધા જ લોકોએ સાથે મળી અને આ ગામને ફરી વખત સજીવન કર્યું. ચર્ચા કરો. જસમાના ગામે બીજી જગ્યાએથી ઘણા લોકો આવ્યા. આ લોકો કોણ હતા? તેઓએ ગામ લોકોને કઈ રીતે મદદ કરી? તેઓ ડૉક્ટર, નર્સ, નેતા, પોલીસ, સરકારી અને NGO સંસ્થાના સભ્યો તેમજ સેવાભાવી કાર્યકરો, લશ્કરના જવાનો વગેરે જેવા લોકો હતા. તેમણે જુદી જુદી ઘણી રીતે ગામ લોકોને મદદ કરી હતી. જેમ કે કોઈએ કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢ્યા, ઘવાયેલા લોકોને હોસ્પિટલ સુધી પહોંચાડ્યા, ઈજાગ્રસ્ત લોકોની સારવાર કરી, જેમના ઘર પડી ગયા હતા તેમને તંબુ બાંધવામાં મદદ કરી. કેટલાક સેવાભાવી કાર્યકરોએ લોકોને ખાવા પીવાની અને કપડાની મદદ કરી તેમજ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ પૂરી પાડી હતી. જસમાના ગામના લોકોએ ઇજનેરોની સૂચનાથી તેમના ઘર ફરીથી બનાવ્યા. જો ફરીથી ધરતીકંપ આવશે તો શું આ ઘર કે મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે? તો કેમ? જો બાળકો, હવે ફરીથી ભૂકંપ આવશે તો જસમાના ગામના લોકોના મકાનો પહેલાં કરતાં સુરક્ષિત હશે, કારણ કે ઇજનેરોએ આ નવા મકાનોની જે ડિઝાઇન છે તે ભૂકંપ પ્રૂફ બનાવી છે. એટલા માટે તેને વધારે નુકસાન થશે નહીં. વિચારો, તમે જ્યાં રહો છો ત્યાં ધરતીકંપ આવે તો શું તમારું ઘર સુરક્ષિત છે? ના, અમારું ઘર ભૂકંપ પ્રૂફ નથી, એટલે ધરતીકંપ આવે તો અમારું ઘર સુરક્ષિત નથી. કુદરતી આપત્તિઓ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા તમે શું કરશો? તો બાળમિત્રો, જ્યારે પણ કુદરતી આપત્તિઓ આવે ત્યારે પાલતુ પ્રાણીઓને બચાવવા આપણે નીચે મુજબના પ્રયાસો કરી શકાય. પહેલું, ધરતીકંપ સમયે પાલતુ પ્રાણીઓને બચાવવા તેમને ખુલ્લા મેદાનમાં લઈ જવા જોઈએ. બીજું, પૂર જેવી સમસ્યાઓના સમયે પ્રાણીઓને બાંધેલા ન રાખતા તેને છોડી દેવા જોઈએ. પ્રાણીઓને પણ ઊંચાઈવાળી અને સલામત જગ્યાએ ખસેડવા જોઈએ. ત્રીજું, દુષ્કાળના સમયે પાલતુ પ્રાણીઓને પાણી અને ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા આપણે કરવી જોઈએ. તમારા ઘરની અને જસમાના ઘરની સરખામણી કરો. બંનેના ઘરો બનાવવા માટે કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો હતો તેની યાદી તમારી નોટબુકમાં બનાવો. તો સર્વપ્રથમ આપણે જસમાના ઘરમાં કઈ કઈ સામગ્રી વપરાણી તે જોઈએ. તો તેનું ઘર બનાવવા માટે છાણ, માટી, ઝાડની ડાળી, લાકડા અને પથ્થરનો ઉપયોગ થયો હતો. જ્યારે મારું ઘર બનાવવા માટે સિમેન્ટ, રેતી, કપચી, ઈંટ, લાકડું અને લોખંડ વગેરે જેવી ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે. જસમાના ગામમાં જે લોકો આવ્યા હતા તેમણે જસમાની શાળાના બાળકોને ધરતીકંપ આવે ત્યારે શું કરવું તેની સમજ આપી હતી. બાળકો, તમને પણ તમારી શાળામાંથી ધરતીકંપ વખતે આપણે શું કરવું જોઈએ તેના વિશે સમજાવ્યું હશે. તો ચાલો આપણે જોઈએ. જો શક્ય હોય તો ઘરમાંથી બહાર નીકળી અને ખુલ્લા મેદાનમાં જતું રહેવું જોઈએ. શાળામાં કે ઘરમાં હોઈએ તો દિવાલના ખૂણામાં ઊભા રહી જવું જોઈએ. બહાર નીકળી શકાય એટલો સમય આપણી પાસે ન હોય તો ટેબલ જેવી મજબૂત વસ્તુઓ પકડી અને તેની નીચે બેસી જવું જોઈએ અને ધ્રુજારી બંધ થાય ત્યાં સુધી ટેબલને મજબૂત રીતે પકડી રાખવું. ઇલેક્ટ્રિક થાંભલા અને મોટા મકાનોની નજીક ઊભું ન રહેવું જોઈએ, જેથી કરી જો તે પડે તો આપણે તેની નીચે દટાઈ ન જઈએ. કાચની બારી કે ફોટો ફ્રેમ આપણા ઘરમાં હોય તો તેનાથી આપણે દૂર રહેવું જોઈએ, જેથી કરી આપણને તેનાથી નુકસાન ન થાય. સીડી ઉતરતી વખતે દિવાલની તરફ ચાલવું જોઈએ અને ધ્રુજારી બંધ ન થાય ત્યાં સુધી આપણે સલામત જગ્યાએ જ રહેવું જોઈએ. તો આ પ્રકારના પગલાઓ આપણે ભૂકંપ સમયે લેવા જોઈએ. બાળમિત્રો, તમને એક પ્રશ્ન થશે કે ભૂકંપ વખતે ટેબલ નીચે શા માટે જતું રહેવું જોઈએ? તો ધરતીકંપ વખતે ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી જો કોઈ વસ્તુ પડે તો તેનાથી આપણે બચી શકીએ
આ રીતે આપણે આપણા શરીરનું રક્ષણ કરી શકીએ છીએ. અહીં એક ફોટો પણ આપવામાં આવેલો છે, તમે જોઈ શકો છો. આવી રીતે ટેબલને પકડી અને ટેબલ નીચે બેસી જવાથી ઉપરથી જો કોઈ કાટમાળ પડે તો આપણે બચી શકીએ છીએ. અહીં આપણને ભુજના ધરતીકંપ વિશેનો એક ટીવીનો અહેવાલ આપેલો છે, તો ચાલો આપણે જોઈએ. અમદાવાદ જાન્યુઆરી 26, 2001. આજ સવારે આવેલ ધરતીકંપમાં લગભગ 1000 લોકોના મૃત્યુ થયા છે. હજારો લોકોને ઈજા થઈ હતી. મદદ માટે સેનાના જવાનોને બોલાવવામાં આવ્યા હતા. અમદાવાદ શહેરમાં લગભગ 150 ઇમારતો ધરાશાયી થઈ છે. તેમાં ડઝન બહુમાળી ઇમારતો છે. આજે સાંજ સુધીમાં આ ઇમારતો નીચેથી 250 જેટલા મૃતદેહો કાઢવામાં આવ્યા. એવો ડર છે કે હજુ પણ હજારો લોકો ફસાયેલા છે. બચાવ કાર્ય શરૂ છે. શહેરમાં કદાચ એવી એક પણ ઇમારત નહીં હોય જેમાં તિરાડો ના થઈ હોય. ભુજની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો આઘાત અને ડરના લીધે દોડાદોડી કરી રહ્યા છે. ધરતીકંપ થયાના કલાકમાં અગ્નિશામક દળ આવી પહોંચ્યું હતું અને ત્યાંના સ્થાનિક લોકો સાથે મળી અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મદદ માટેના પ્રસ્તાવો દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવી રહ્યા છે. બાળ મિત્રો, ધરતીકંપ એ એક એવી કુદરતી આપત્તિ છે કે જેનું આપણે અનુમાન કરી શકતા નથી. પરંતુ કેટલીક આપત્તિઓ એવી હોય છે કે જેને આપણે અગાઉથી જાણી શકીએ છીએ, જેમ કે વાવાઝોડું, પૂર વગેરે. જો આ આપત્તિઓ વિશે આપણને અગાઉથી ચેતવણી મળી જાય તો નીચે મુજબના પગલાઓ લેવાથી આપણે આ આપત્તિઓથી થતા નુકસાનથી બચી શકીએ અથવા તો તેના નુકસાનને આપણે ઓછું કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ એ કયા પ્રકારના પગલાં છે. વાવાઝોડા અને પૂરની પરિસ્થિતિ સર્જાય એ પહેલાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ એકત્ર કરી રાખવી, જેમ કે ખાવા પીવાની વસ્તુઓ, ટોર્ચ, બેટરી વગેરે. મોબાઈલ ફોન ચાર્જ કરી રાખવા. વાવાઝોડા અને પૂર દરમિયાન જર્જરિત બિલ્ડિંગો કે મકાનો અથવા તો વૃક્ષ નીચે આશ્રય લેવો નહીં. માછીમારોએ દરિયામાં જવું નહીં અને હોડીઓને સલામત સ્થળે મૂકવી જોઈએ. ઊંચાણવાળા અને સલામત સ્થળોએ જતા રહેવું જોઈએ. ખોટી અફવા ફેલાવવી નહીં અને સરકાર તરફથી મળતી સૂચનાઓનું પાલન કરવું જોઈએ. ટીવીના અહેવાલ મુજબ ગુજરાતમાં હજારો લોકોને ઈજા થઈ હતી અને ઘણા બધા લોકો મૃત્યુ પણ પામ્યા હતા. જો ઇમારતો ધરતીકંપમાં પડે નહીં તે રીતે બનાવવામાં આવી હોય તો નુકસાન ઓછું થયું હોત. કેવી રીતે? વિચારો જોઈએ બાળકો. હા, જો ધરતીકંપ પહેલાં બનાવવામાં આવેલ મકાનો અને ઇમારત ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવી હોય તો આ ઇમારતો અને મકાનો ધરતીકંપની ધ્રુજારી અને આંચકા સહન કરી શક્યા હોત અને ખૂબ ઓછા લોકોના મૃત્યુ અને ઈજા થયા હોત અને લોકોના માલ સામાનને પણ ખૂબ ઓછું નુકસાન થયું હોત. અહીં 2 પ્રકારની બિલ્ડિંગો દર્શાવી છે. એક સામાન્ય બાંધકામવાળી જે ભૂકંપ આવતા પડી જાય છે અને બીજી છે ભૂકંપ પ્રૂફ બાંધકામવાળી બિલ્ડિંગ કે જે ભૂકંપમાં પણ સ્થિર ઊભી રહી શકે છે. આવા સમયે જ્યારે લોકોએ તેમના ઘરબાર અને ચીજ વસ્તુઓ ગુમાવી દીધી હોય ત્યારે તેમને કેવા પ્રકારના મદદની જરૂર હોય છે? તો પહેલું, ડૉક્ટર તથા દવાની તેમને તાત્કાલિક જરૂરિયાત પડે છે. બીજું, ખાવા પીવાની ચીજ વસ્તુઓની પણ જરૂર હોય છે. રહેવા માટેની સગવડતા કે વ્યવસ્થા પણ કરવાની હોય છે. લોકોની માલ મિલકતની સુરક્ષાની વ્યવસ્થા પણ પ્રશાસને કરવી પડે છે અને તેમને ખાસ કરીને માનસિક હૂંફની વિશેષ જરૂર હોય છે. આ પ્રકારની ભૂકંપની પરિસ્થિતિ જ્યારે ઉદ્ભવે ત્યારે કોની મદદની જરૂર પડે છે અને શા માટે? અહીં બતાવ્યા પ્રમાણે લખો. તો અહીં સર્વપ્રથમ આપણને આપેલું છે કૂતરા. તો કૂતરાની જરૂર ક્યાં પડશે? લોકો ક્યાં દબાયેલા પડ્યા છે તે કૂતરાઓ ગંધ દ્વારા સરળતાથી શોધી શકે છે, એટલા માટે કૂતરાની જરૂર પડશે. ત્યારબાદ સર્વપ્રથમ જરૂર પડશે ડૉક્ટરની કે જે ઈજા પામેલા લોકોની ફટાફટ સારવાર શરૂ કરી શકે. ભોજન અને પાણીની પણ જરૂર પડશે, એટલે કે જે લોકો અસરગ્રસ્ત છે તેમને ખાવા પીવા માટે. ત્યાર પછી બુલડોઝર અને જેસીબી જેવા સાધનો પણ જોઈશે, કાટમાળ હટાવી અને તેની નીચે દટાયેલા લોકોને બહાર કાઢવા માટે. મોબાઈલ અને ટીવી જેવા સંચાર સાધનોની પણ જરૂર પડે છે રાહત સામગ્રીને યોગ્ય સમયે અને યોગ્ય સ્થળે પહોંચાડવા માટે. સરકારી અને સેવાભાવી સંસ્થાઓ
અસરગ્રસ્ત લોકોને નાણાકીય મદદ પૂરી પાડે છે, જ્યારે લશ્કર, પોલીસ અને ફાયર ફાઇટરના જવાનો લોકોની માલ મિલકતની સુરક્ષા કરે છે અને દટાયેલા લોકોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. ચર્ચા કરો. તમે ક્યારેય તમારા વિસ્તારમાં લોકોને એકબીજાની મદદ કરતા જોયા છે? અને જોયા છે તો ક્યારે? હા બાળકો, તમે જોયા જ હશે. તમારા વિસ્તારમાં જ્યારે પૂર આવતું હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ જ્યારે મુસીબતમાં હોય, તેમજ એકબીજાના સુખ દુઃખના પ્રસંગોએ લોકો એકબીજાને મદદ કરતા હોય છે. લોકો પાડોશમાં શા માટે હળીમળીને રહેતા હોય છે? તો જ્યારે પણ આપણા ઘરે કોઈ મુસીબત આવે ત્યારે સૌથી પહેલાં પાડોશી હાજર થાય છે. એટલા માટે જ તો કહેવાય છે ને કે પહેલો સગો તે પાડોશી. સામાજિક પ્રસંગોમાં, આર્થિક બાબતોમાં, કોઈ સલાહ સૂચન મેળવવામાં અને તહેવારોની ઉજવણીમાં પાડોશી જ સૌ પ્રથમ મદદરૂપ થાય છે. એટલા માટે જ તો લોકો પાડોશીઓ સાથે હળીમળીને રહેતા હોય છે. બાળકો, તમને એવી જગ્યાએ રહેવાનું અનુમાન કરવાનું કહેવામાં આવે કે જ્યાં આજુબાજુમાં કોઈ પણ ઘર કે માણસ ન હોય તો તમને કેવું લાગશે? ઉદાહરણ તરીકે, તમે કોની સાથે રમશો? તહેવારો અને ખાસ દિવસો તમે કોની સાથે ઉજવશો અને ત્યાં તમને બીક લાગે? આવા પ્રશ્નોના ઉત્તર મેળવો જોઈએ. તો બાળકો, જ્યારે પણ તમને આવા વિસ્તારની અંદર રહેવાનું કહેવામાં આવે કે જ્યાં કોઈ માણસો કે કોઈ પણ ઘર ન હોય તો તમને તો નહીં જ મજા આવે, પરંતુ કોઈ પણ વ્યક્તિને આવી જગ્યાએ નહીં ગમે. કારણ કે મુસીબતના સમયમાં પાડોશી અને આજુબાજુના લોકોની મદદ ના મળે તો આપણને મજા ના આવે. તેવી જ રીતે આપણા સુખમાં પણ ભાગીદાર થવાવાળું ત્યાં કોઈ હોતું નથી. બાળકોને પણ કોઈ સાથે રમવાવાળું ન મળવાથી આવી જગ્યાએ રહેવું ના ગમે અને એકલા રહેવાથી થોડી બીક પણ લાગે. બરાબર ને? લોકો જ્યારે પોતાના કુટુંબમાંથી કોઈને ગુમાવી દે કે તેમના ઘર કે વસ્તુઓ ગુમાવે છે, તેમને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. બાળકો, છેલ્લા મહિનાના સમાચાર પત્રમાં આપત્તિઓ સંબંધિત જેટલા પણ સમાચાર આવ્યા હોય, જેમ કે ધરતીકંપ, પૂર, આગ, તોફાન વગેરે જેવી દુનિયાના જુદા જુદા ભાગોમાં થતી આપત્તિઓના સમાચાર જુઓ, તેમના કટિંગ્સ કરો અને આવા સમાચાર અહેવાલ ભેગા કરો અને તમારી નોટબુકમાં તેમને ચોંટાડો. તમારો પોતાનો અહેવાલ બનાવો જેમાં નીચે પ્રમાણેની વિગતો હોય. તો સર્વપ્રથમ તો છે આપત્તિના કારણો. તો આપત્તિનું કારણ હતું ભૂકંપ. ત્યાર પછી તેના તારીખ અને સમય નોંધો. તો 26મી જાન્યુઆરી 2001 અને સમય છે સવારે 8:46 વાગ્યાનો. તેના કારણે કેવા પ્રકારનું નુકસાન થયું હતું? તો 2000 જેટલા લોકો મૃત્યુ પામ્યા અને 1 લાખ લોકો ઘાયલ થયા હતા. લોકોની કરોડો રૂપિયાની સંપત્તિ અને માલ સામાનનું નુકસાન થયું હતું. ધંધા વ્યવસાય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા હતા અને ઘણી બધી ફેક્ટરીઓ અને ઓફિસો પણ પડી ગઈ હતી. કયા લોકો મદદ માટે આગળ આવ્યા? સરકારી સંસ્થાઓ કે કોઈ બીજા જૂથ? તો સર્વપ્રથમ તો સ્થાનિક લોકો દ્વારા બચાવ કામગીરી શરૂ કરાઈ. ત્યારબાદ લશ્કરના જવાનો અને પોલીસ બચાવ કામગીરીમાં જોડાયા. સરકારી સંસ્થાઓ, NGO, ડોક્ટર્સ, અન્ય જિલ્લા અને રાજ્યના લોકો દ્વારા અનાજ, કપડાં, ઘરવખરી, ખોરાક, તંબુ, દવા વગેરે જેવી મદદ પણ પહોંચાડવામાં આવી હતી. જો વરસાદ ન આવે તો પાક પણ ન થાય અને દુકાળના ભોગ બન્યા છે આવા જુદા જુદા દેશના અહેવાલો સમાચાર પત્રમાંથી શોધીને તમારો અહેવાલ બનાવો. જો વરસાદ ના પડે તો ખેતરમાં પાક નિષ્ફળ જાય છે અને દુષ્કાળ પડે છે. દુષ્કાળના કારણે લોકોને ભૂખમરાનો સામનો કરવો પડે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પશુ પંખીઓ જ નહીં, મનુષ્ય પણ ભૂખથી મરી શકે છે. આવા કપરા સમયમાં સરકાર કે બિનસરકારી સંગઠન દ્વારા બીજી જગ્યાએથી રાહત સામગ્રી લાવવાનું કાર્ય કરવામાં આવે તો લોકોની મુશ્કેલી ઓછી થઈ શકે છે. આ ઉપરાંત દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં રોજગારીની તક ઊભી કરવી જોઈએ, જેથી લોકોને આજીવિકા પણ મળી રહે અને તેમનું જીવન ગુજરાન ચાલી શકે. જ્યારે કોઈ પણ અકસ્માત કે કટોકટીની પરિસ્થિતિ સર્જાય ત્યારે તમને જેમની પણ મદદની જરૂર પડી શકે તેમના સરનામા
અને ફોન નંબર શોધો અને અહીં આપેલી યાદીમાં લખવાનું છે. તો બાળકો, જ્યારે પણ ઇમરજન્સીની પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણી નજીકની જે સંસ્થા હોય છે તેનો આપણે સંપર્ક કરવો જોઈએ. જેમ કે હું સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહું છું, તો મારી સૌથી નજીકનું ફાયર સ્ટેશન છે વરાછા ફાયર સ્ટેશન, જેના નંબર પણ અહીં આપવામાં આવેલા છે, તમે જોઈ શકો છો. મારા સૌથી નજીકની હોસ્પિટલ છે સ્પાર્કલ હોસ્પિટલ, જેનો પણ અહીં નંબર લખેલો છે. ત્યાર પછી એમ્બ્યુલન્સની વાત કરીએ તો એમ્બ્યુલન્સ સર્વિસ સુરત, જે 108 અને 102 જેવા નંબર ઉપર ડાયલ કરવાથી આવે છે. અને ત્યાર પછી નજીકના પોલીસ સ્ટેશનની વાત કરું તો તે છે સરથાણા પોલીસ સ્ટેશન, જેનો ફોન નંબર છે 100. મુશ્કેલ સમય. નીચેના શબ્દોનો ઉપયોગ કરી એક અહેવાલ લખો. અહીં આપણને કેટલાક મુદ્દાઓ આપવામાં આવેલા છે, જેના પરથી એક અહેવાલ લખેલો છે, તમે જોઈ શકો છો. આ અહેવાલ છે તારીખ 8/8/2006ના રોજ સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી ઉપર આવેલા પૂરના. તો આ અહેવાલને તમે વાંચી શકો છો. અહીં આપણે શું શીખ્યા? પૂર સમયે લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે, ચિત્ર જુઓ. પૂર આવ્યા બાદ બાળકોને કેવા પ્રકારની શાળામાં આવવું પડે છે. પૂર બાદ ફરી લોકોને પોતાનું જીવન યથાવત બનાવવા શું કરવું પડે છે? આવા પ્રશ્નોના ઉત્તર મેળવો. પૂરના સમયે લોકોને ઘર, ખેતરના પાક, રસ્તાઓ, રેલવે વાહન વ્યવહાર વગેરે પાણીમાં ડૂબી જવાથી ઘણું નુકસાન થાય છે. જેમના સગા સંબંધીઓ પૂરમાં મૃત્યુ પામ્યા હોય અથવા તો જેમના ઢોર ઢાખર તણાઈ ગયા હોય કે મૃત્યુ પામ્યા હોય, તેઓ ખૂબ દુઃખી હોય છે. લોકોને ખાવા પીવાની, રહેવાની, કપડાની વગેરે બાબતોની અગવડતા પડે છે અને લોકોને પોતાના ઘર છોડીને રાહત કેમ્પમાં રહેવું પડે છે. હવે જે બાળકો શાળામાં ભણતા હોય છે તેમની શાળા પણ પાણીમાં ડૂબી ગઈ હોય છે, એટલા માટે તેઓ પણ ભણવા જઈ શકતા નથી. બાળકોને આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે ખુલ્લા મેદાનમાં ભણવું પડે છે. પૂરના પાણી ઓસરી ગયા પછી લોકોનું જીવન યથાવત કરવા જરૂરી પગલાં લેવામાં આવે છે. રાહત કેમ્પ ખોલવામાં આવે છે. તેમાં ખોરાકના પેકેટ્સ, કપડાં, દવા વગેરે પૂરા પાડવામાં આવે છે. જેમના ખેતીના પાક નાશ પામ્યા હોય અને રોજગારી તથા આજીવિકા છીનવાઈ ગઈ હોય, તેના પુનર્વસનની વ્યવસ્થા સરકાર દ્વારા કરાવવામાં આવે છે. તેમજ લોકો પણ પોતપોતાની રીતે પ્રયત્ન કરતા હોય છે.